જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. શિવાંશે આળસ મળીને ભાઈ દિવસની કરી દીધી શરૂઆત. નાસ્તો કરી આયાસની સાથે મસ્તી કરી અને એમને બાય બાય કરીને ઓફિસ આવી ગયો. હાર શ્રીફળ લઈને આવ્યો તો દાદાનું બ્લેસિંગ મળી ગયું. પછી ત્યાંથી ડાયરેક્ટ આવી ગયો દીપકભાઈ ત્યાં, અમારા હરિવિલાના ઓલ્ડ હાઉસ મારું જ્યાં હતું ત્યાં. એ ધામમાં ગયા ત્યારે મારે જવાનું નહોતું બીકોઝ મેરેજ હતા ભાઈના. તો ભગવાન એમના આત્માને શાંતિ આપી પ્રાર્થના કરી અને પાછા આવી ગયા બેક ટુ હોમ. મસ્ત બપોરનો લંચ લીધો. મારું ડાયટ ચાલી રહ્યું છે. સાંજના હતો બટેકા ભૂંગળાનો પ્રોગ્રામ, ધોરાજીનો ટેસ્ટ. ઘટે તો જિંદગી ઘટે, બાકી આપણે ધોરાજીના બટાકામાં કાંઈ ન ઘટે. અને જો ઘટે ને તો ડીશ ઘા કરી દેવાની. તીખું તો લાગે પણ જો રાતે છાતીમાં બળે ને ન ભાવે ને તો આમ ડીશ રોડે ઘા કરી દેવાની. મેં પણ ડીશ રેડી જ રાખી હતી. યોગી ચોકના મેઇન રોડે જ ઘા કરવી છે. વચ્ચે આવી ગયા આયાંશને રમાડવા માટે. તમે લોકો પણ આવો પ્લીઝ અમારા આયાંશને રમાડવા માટે. એન્ડ ફાઇનલી મારી બટેકાની ડીશ રેડી થઈ રહી છે. ગફાર અને બજરંગને પાછા પાડે એવો ટેસ્ટ છે ભાઈ. પછી આવી ગયો સાંઈ ગરબામાં. ક્લાસીસમાં રેગ્યુલર થઈ ગયેલો છું ભાઈ ને. જોરદાર ક્લાસીસ લીધા. ક્રાઉડ પણ એક નંબર એનર્જેટિક જ આવે ભાઈ. સર ને પછી ગુડ નાઇટ કરીને એનર્જેટિક બોયને બાય બાય કરે અને આવી ગયો ઘરે. તો શિવાંશ ને એની ફ્રેન્ડ બંને સીસીટીવીમાં એને ગોતતા હતા. એન્ડ દેન ઘરે આવીને ભગવાનને બોલાડીને આશીર્વાદ વિડીયો એન્ડ બાય બાય.